જય હિન્દ મિત્રો, વિલાસ ફિઝિકલ ડિફેન્સ એકેડેમીમાં તમારા બધા મિત્રોનું ફરીથી હાર્દિક સ્વાગત છે. હોપ સો બધા મજામાં હશો. બરાબર મિત્રો, ચાલી રહ્યું છે અત્યારે ગુજરાત પોલીસનું ફિઝિકલ, અને જ્યાં પણ ફિઝિકલની વાત આવે અને વિલાસ ફિઝિકલ ડિફેન્સ એકેડેમી તમને મદદ ન કરે એવું બને જ નહીં. ગઈ ભરતી હતી 2024ની પોલીસની, બરાબર, તો એમાં પણ આપણે 18 વિદ્યાર્થીઓને પાસ કરાવ્યા હતા, અને એમાંથી 2 વિદ્યાર્થીઓનું સિલેક્શન ફાઇનલમાં થઈ ગયું મેરિટમાં. એક તો વનરાજભાઈ અને એક મેહુલ. તમને ખબર છે ને કે વનરાજભાઈનો ટાઈમિંગ અહીં આપણે 34-35 મિનિટ આવતો હતો, એમાંથી એને 24 મિનિટમાં ખતમ કર્યું છે. વર્કઆઉટે કર્યું હતું, એની સાથે સાથે મારા ઓનલાઈન વિદ્યાર્થીઓમાં પણ ઘણા પાસ થયા હતા. આ વિડીયોમાં હું તમને કમ્પ્લીટલી 5 કિલોમીટરનું કમ્પ્લીટલી સ્ટ્રેટેજી પ્લાનિંગ આપવા આવ્યો છું, અને એ પણ એકદમ ફ્રી ઓફ કોસ્ટ મિત્રો, એકદમ ફ્રી ઓફ કોસ્ટ. યસ, બરોબર. એટલે એ નહીં, એ વર્કઆઉટ એવું છે કે તમને ચોક્કસથી ફાયદો થશે, જોરદાર ફાયદો થાય ભાઈ. તમને એકવાર ખાલી કરી લેજો, બરોબર, તાકી તમને એ ખબર પડી જાય કે નહીં આ વર્કઆઉટ કરવાથી પણ તમને આરામથી, મતલબ ઘણા વિદ્યાર્થીઓ જે છે કે જે મારું વર્કઆઉટ કરીને પાસ થઈ જતા હોય છે, બરાબર, તો એમાં તમે બી સામેલ થઈ શકો અગર જો ફોલો દિલથી કરો તો. આ વર્કઆઉટ છે ને, જેને શરૂઆત હજી નથી કરી ને, બરાબર, તો 1.5 મહિનાના પ્લાનિંગમાં પહેલા 15 દિવસનો વર્કઆઉટ છે. આ પહેલા 15 દિવસનો વર્કઆઉટ છે 1.5 મહિનાના પ્લાનિંગમાં, બરાબર. અને 15 દિવસના વર્કઆઉટમાં હું તમને બે વીકનું અલગ અલગ શેડ્યુલ, મતલબ કે 2 વીકનું શેડ્યુલ આપી દઈશ તમને એક સાથે, બરાબર, તાકી તમે શરૂઆત ન કરે તો તમે શરૂઆત આનાથી કરી શકો. તમારે 35 મિનિટ આવતી હોય કે 40 આવતી હોય કે 32 આવતી હોય, આને તમે 30 ની નીચે આ વર્કઆઉટથી લઈ આવી શકશો, મતલબ કે 28 સુધી લઈ આવી શકશો. પેલી વસ્તુ તો એ તમને કહું છું, 28-27 સુધી તમે આને લઈ આવી શકશો. આ વર્કઆઉટ પૂરેપૂરું કરશો ને એટલે. ઓકે, તો મિત્રો જરૂરથી ફાયદો થશે તમને. વિડીયોના અંતમાં તમને સપ્લિમેન્ટ કહીશ કે કઈ સપ્લિમેન્ટથી તમને ફાયદો થાય, બરોબર, અને સાથે સાથે જે બી એક્સરસાઇઝ છે એ એક્સરસાઇઝ પણ હું તમને કહેતો રહીશ, બરાબર. તો જોવાનું ભૂલતા નહીં, અને નવા હોય તો લાઈક છે, સબસ્ક્રાઇબ કરવાનું જરૂરથી કરશો મિત્રો. તો ચાલો હવે કંઈ પણ ટાઈમ વેસ્ટ કર્યા વગર વિડીયોની શરૂઆત કરીએ. ડે 1 સોમવાર. શું કરશો સોમવાર? અગર શરૂઆત જ નથી કરી તો પહેલા તો રનિંગ પહેલા કમ્પ્લીટલી ગરદાન, શોલ્ડર, કમર, ની અને એન્કલને પહેલા કમ્પ્લીટલી તમારે એને સ્ટ્રેચ કરી દેવાના છે. હું મારા સ્ટ્રેચિંગ વર્કઆઉટમાં 45 મિનિટનું વોર્મઅપ અને સ્ટ્રેચિંગ હોય છે. કેટલું? 45 મિનિટનું. તો એ કરી લેશો, બરાબર. એ થઈ જાય પછી તમારે કરવાનું છે પહેલા 15 મિનિટ ગ્રાઉન્ડ જો હે તમારે, બરાબર. તો ગ્રાઉન્ડની પહેલા 15 મિનિટ, પછી પાછું અહીં આવી જવાનું, શ્વાસ ખાલી કરવાના આ રીતના, બરાબર. શ્વાસ કરી લેતા ફ્રી થઈ ગયા, બરાબર. પછી પાછું જવાનું 12 મિનિટ કરી પાછું અંદર આવી જવાનું, બરાબર. પાછું સ્ટ્રેસ ફ્રી થયું, પાણી પી લીધું, ઇલેક્ટ્રોલ પાણી પીધું, પાછા ગયા અને 10 મિનિટ કરી અને વર્કઆઉટને પૂરું કરવાનું છે. હવે કોર વર્કઆઉટ તમારે કરવાનું છે. એ પતી છે પછી કોર વર્કઆઉટ કરવાનું છે, બરાબર. અને કોર વર્કઆઉટ હું તમને શનિવારનું વર્કઆઉટ પતી જાય ને એટલે ટિપ્સની સાથે તમને જે બી વસ્તુ મેં કીધી ને કે આ ક્લાઇમ્બર છે, કોર છે, એ બધી વસ્તુ હું તમને રૂબરૂ હું કરીને બતાવીશ. અત્યારે ખાલી શેડ્યુલ જોઈ લો ફટાફટ. એ થઈ ગયું, મોર્નિંગનું થઈ ગયું. ઇવનિંગમાં શું કરશો? ઇવનિંગમાં કરવાનું છે 25 મિનિટ નોન સ્ટોપ એન્ડ ક્લાઇમ્બરનો સેટ. ખતમ. હવે ક્લાઇમ્બરનો સેટ શું છે એ હું તમને કહું છું. શનિવાર પતી જવા દો એટલે હું તમને કહી દઈશ, બરાબર. 25 મિનિટ નોન સ્ટોપ. આ બોયઝ અત્યારે આપણું જે આ ગ્રુપ દોડે છે, બરાબર, એ અત્યારે 25 મિનિટ નોન સ્ટોપ દોડે છે, બરાબર. 25 મિનિટ નોન સ્ટોપ. એમાં ગર્લ્સ છે અને બોયઝ છે, પોલીસ એન્ડ અગ્નિવીર વાળા ગ્રુપ છે, ઠીક છે. તો આ હતું સોમવારનું. હવે આપણે જોઈએ મંગળવારનું વર્કઆઉટ. મંગળવારમાં મિત્રો કરવાનું છે તમારે એક સ્લો એક ફાસ્ટ, બરાબર. આ ગ્રાઉન્ડ છે, જો આ સ્લો છે, બરાબર. તો એક સ્લો ભાગવાનું છે, એક ફાસ્ટ. આ ક્યાં સુધી લઈ જવાનું છે? 55 મિનિટ સુધી. ક્યાં સુધી લઈ જવાનું છે? 55 મિનિટ સુધી એક સ્લો એક ફાસ્ટ. આ લઈ ગયા, બરાબર. ઇવનિંગમાં શું કરશું? ઇવનિંગમાં આપણે કરશું, મંગળવારની વાત કરું, 15 મિનિટ નોર્મલ અને એબીસી ડ્રીલ. યસ, એબીસી ડ્રીલ હું તમને કહીશ હમણાં થોડી વારમાં. એબીસી ડ્રીલ હું છે ખુદ કરીને બતાવીશ, બરાબર. પછી કરવાનું છે ચેસ્ટનું વર્કઆઉટ. બ્રીથ સાથે 50. કેટલા? 50 પુશઅપ, પણ એ મારી સ્ટાઇલમાં, અને હું તમને કહીશ, બરાબર, ચેસ્ટનું પણ, ઠીક છે. હવે બુધવારે સૌથી ઇમ્પોર્ટન્ટ છે મિત્રો. બુધવારે તમારે કરવાના છે ગ્રાઉન્ડના 1 કિલોમીટર અને 600 મીટર, એટલે કે 1.5 કિલોમીટરના 4 સેટ. વચ્ચે બ્રેક રહે 3 થી 4 મિનિટનો, એટલે કે 1600 બ્રેક, 1600 બ્રેક, 1600 બ્રેક, 1600 બ્રેક. આ 1.5 કિલોમીટર વચ્ચે 3-4 મિનિટનો બ્રેક, રેસ્ટ લઈ લેવાનું, થોડુંક સ્ટ્રેચિંગ કરી નાખવાનું એન્ડ પાછું જવાનું છે. રેડી? અને પછી કરવાનું છે તમારે મોર્નિંગમાં, બુધવારમાં રનિંગ થઈ ગયું, પછી કરવાનું છે શટલના 3 સેટ. યસ મિત્રો, શટલના 3 સેટ તમારે કરી જ લેવાનું છે, ભૂલવાનું નથી. પછી ઇવનિંગમાં 20 મિનિટ નોર્મલ. શું કરવાનું છે? 20 મિનિટ એકદમ નોર્મલ કરવાનું છે તમારે, સાવ નોર્મલ, બરાબર. પછી ક્લાઇમ્બરનો સેટ મારવાનો છે. શું કરવાનું છે? ક્લાઇમ્બરનો સેટ. આ શું છે? શટલ સેટ બધી કહીશ, બધી બતાવીશ, ઠીક છે. પણ એક સાથે કહી દેશે એટલે તમારે શું છે કે ટેન્શન નહીં પછી.
ઓકે, હવે જોઈએ આપણે ગુરુવાર. વાત કરીએ ગુરુવાર. ગુરુવાર શું કરશો? ગુરુવારે તમારે કરવાનું છે 1-2. 1-2 એટલે કે 1 સ્લો 2 ફાસ્ટ. કેટલો સ્લો? કેટલો ફાસ્ટ? 3.5 સ્લો, બરાબર, અને 2.5 ના ફાસ્ટ. ટ્રાય કરવાનું છે તમારે કે 5.5 માં તમારે 2 લાગવો જોઈએ અને 1 લાગવો જોઈએ 3.5 4 ની અંદર. આ તમારે 55 મિનિટ સુધી લઈ જવાનું છે. ક્યાં સુધી લઈ જવાનું છે? 55 મિનિટ સુધી. અને પછી કરવાનું છે કોર વર્કઆઉટ, જે હું તમને કહીશ હમણાં, બરાબર. પછી વાત કરું ઇવનિંગમાં. ઇવનિંગમાં 15 મિનિટ નોન સ્ટોપ એન્ડ એબીસી ડ્રીલ આડી કરીને બતાવીશ, બરાબર. આ થઈ ગયું ગુરુવારનું વર્કઆઉટ. હવે જોઈએ શુક્રવાર. હવે વાત કરીએ શુક્રવારે. શુક્રવારે શું કરશો? શુક્રવારે કરશો તમે કાં તો 1 કિલોમીટર, કાં તો રાઉન્ડ, કાં તો રોડ માથે હોય તો 2.5 રાઉન્ડ. 1 કિલોમીટર કાં તો 2.5 રાઉન્ડ. આ તમારે 7 વખત કરવાનું છે. કેટલી વાર? 7 વખત. ને હરેક વખતે ટાઈમ તમારે 6 મિનિટથી વધવા નથી દેવાનો મિત્રો. 6 મિનિટથી વધવાનો જોઈએ, બરાબર. 7 વખત કરવાનું છે. કેટલી વાર કરવાનું છે? 7 વખત. એ પતી ગયા, બરાબર. પછી ક્લાઇમ્બરનું ચેસ્ટ, ક્લાઇમ્બરનું સેટ કરવાનું છે 3 એન્ડ ચેસ્ટનું વર્કઆઉટ, બરાબર. આ થઈ ગયું શુક્રવાર. હવે જોઈએ શનિવારે. હા, હવે જોઈએ ઇવનિંગમાં, બરાબર. તો ઇવનિંગમાં છે શટલ ના 3 સેટ અને ઉઠક બેઠક 200. કેટલા? 200. આ હતું શુક્રવારનું વર્કઆઉટ. હવે જોઈએ આપણે શનિવારે શું કરવાનું છે. શનિવારે સૌથી ઇમ્પોર્ટન્ટ છે અને લાસ્ટમાં ટિપ્સ તો ખરી જ, એક્સરસાઇઝ તો હું કહીશ જ, બરાબર. તો શનિવાર જોઈએ. શનિવારે કરવાનું છે 90 મિનિટ, 90 મિનિટ. 90 મિનિટ કેટલું? 90 મિનિટ. મતલબ કે કાં તો ગ્રાઉન્ડ કાં તો રોડ, 90 મિનિટ સુધી જવું જોઈએ તમારું રનિંગ. કેમ કે એન્ડ્યોરન્સ લાવવું પડે ને આપણે મિત્રો. એન્ડ્યોરન્સ બિલ્ડઅપ કરવું પડે જોડે જોડે. ઓકે, એ થઈ ગયું. પછી કરવાનું છે કોર વર્કઆઉટ, બરાબર. કોર વર્કઆઉટ કરવાનું છે તમારે. એ થઈ જાય એટલે એમ સમજી લો કે કોર વર્કઆઉટ કરી, બરાબર. અને બ્રીથિંગ કરી નાખવાનું છે. બ્રીથિંગમાં તમારે બ્રીથને હોલ્ડ કરવાનું છે. શું કરવાનું છે? બ્રીથને એમાં રોકી રાખવાનું છે, બરાબર. એટલે એનાથી શું થાય કે તમારી કેપેસિટી જે છે એ વધી જાય, લેક્ટિક ન છૂટે, બરાબર. એ થઈ ગયું. ઓકે, પછી તો ઇવનિંગમાં મિત્રો તમારે છે ને ડ્રીલ કરવાનું છે અને ક્લાઇમ્બરનો સેટ 3 કરવાનું છે, બસ. બીજું કાંઈ નથી કરવાનું. શનિવારનું ખતમ થઈ ગયું. શનિવારે સાંજે રનિંગ નથી કરવાનું આપણે, એટલે ખાલી એક્સરસાઇઝ જ કરવાની છે અને છોડી દેવાનું છે. બોડીને પર રેસ્ટ બી જરૂર પડી. રવિવારે પ્રોપર રેસ્ટ, ફૂલ ડે રેસ્ટ. રેસ્ટની સાથે રિકવરી. આઈસ મસાજ કરજો, બરાબર. સરસોના તેલથી મસાજ કરજો, સ્પ્રે લગાવજો, બરાબર. રિકવરી લેજો, પ્રોટીનવાળો આહાર લઈને પ્રોપર રેસ્ટ કરજો. તો શું છે ખબર છે તમને કે રવિવારના રેસ્ટ છે ને તમને રિકવરી આપી દે, તાકી પાછું નેક્સ્ટ વીક માટે તમને બૂસ્ટઅપ કરશે, બરાબર. તો આ હતું સોમથી લઈ અને શનિનું, બરાબર. હવે તમને ટિપ્સ કહી દઉં અને પછી સાથે સાથે એક્સરસાઇઝ કહું. ટિપ્સમાં તમારે ધ્યાન રાખવાનું છે, બરાબર, કે ન્યુરોબિન લેવાનું છે તમારે, A to Z મલ્ટીવિટામિન રાખવાનું છે, શ્વાસ છોડતો હોય તો એસ્થેલિન લેવાની છે, બરાબર. આ 3 વસ્તુને તમારે જોડે રાખવાની છે, બરાબર. આ તમારા માટે ઇમ્પોર્ટન્ટ ટિપ્સ છે. એટલે આ સપ્લિમેન્ટ તમારી એડ કરી દો રનિંગ દરમિયાન. હવે એક્સરસાઇઝ કઈ કઈ છે ને એ આપણે જોઈ નાખીએ, બરાબર. ક્લાઇમ્બરનો સેટ, કોર વર્કઆઉટ, શટલ, એબીસી ડ્રીલ, બરાબર. આ 4 વસ્તુ જે છે ને એને અલ્ટરનેટ લેતી જવાનું છે. તો એને હું તમને કહું છું, એકવાર ફટાફટ ખાલી જોઈ લો છો. ક્લાઇમ્બરનો સેટ હતો, ક્લાઇમ્બરનો સેટ જોઈ લો છો, બરાબર. અને એ સેટ મેં જાતે બનાવેલો છે અને અત્યાર સુધી જેટલા બી ફોજીઓને બનાવ્યા જેટલા મેં વર્કઆઉટ કરાવે ને એ આનાથી એનો બેડો પાર થયો છે. સ્ટેપ નંબર 1, 1 નજીકથી લેજે. રેડી? આ રીતના બેઠવાનું છે. રેડી? આ થઈ ગયો. સ્ટેપ 2, આવાને આવા જ્યાંથી વેડ્યું ચા 2 બાજુ 10. હા મિત્રો, 2 બાજુ 10. કેટલું કરવાનું છે? 2 બાજુ 10 ને ઓલું પણ 20, બરાબર. એ થઈ ગયું. પછી ખુરશી જમ્પ, નીચેથી બેઠી આ રીતના ખુરશી જમ્પ તમારે એમ સમજો લો કે 10 મારવાના છે. કેટલા? 10 કરવાના છે. ઓકે, તો પેલું છે આ હવાવાળું, આ કરવાનું છે 20. કેટલા? 20. પછી છે હોલ્ડ, આ બી 20. રેડી? જેને ચેસ્ટમાં તકલીફ હોય ને વચ્ચે 5 ચેસ્ટ લઈએ. પછી આ સાઈડ વાળું છે તો આ રીતના. આમાં છે ને આ ભાગ એકદમ ડાઉન રહેવો જોઈએ ને ઉપર આ રીતે. આ 2 બાજુ 10, ઓલા 20, 40 અને આ 2 બાજુ 10 એટલે કેટલા થાય? 20 થાય, બરાબર. પછી ફ્રોક છે, આ રીતના અંદર પગ લાવી બરાબર આ રીતના. રેડી? આ થઈ ગયું. એન્ડ લાસ્ટ બટ નોટ ધ લિસ્ટ, આ તમારે આ આખો ક્લાઇમ્બરનો સેટ સ્ટાર્ટિંગથી લઈને એન્ડ સુધી, બરાબર. સ્ટાર્ટિંગથી લઈને એન્ડ સુધી આ ક્લાઇમ્બરનો સેટ હતો. હવે જોઈએ આપણે કોર વર્કઆઉટ. એટલે નોર્મલ સિટઅપ મારવાનું છે આ રીતના, બરાબર. નોર્મલ આ રીતના. આ 50 કેટલા કોર વર્કઆઉટમાં એડ કરી દેશો? 50. પછી એ થઈ ગયું. રેડી? પછી નેક્સ્ટ આ રીતના. રેડી? આ 40. આ થઈ ગયું. પછી ક્રોસ, બરાબર. આ નોર્મલ છે. રેડી? પાર્ટનરનો સપોર્ટ કરો, કોઈ પણ પ્રકારનો સાથ સપોર્ટ લઈ લેજો. પછી ચોથું સ્ટેપ, આ સૌથી ઇમ્પોર્ટન્ટ આ રીતના. રેડી? ના એડવાન્સ
રેડી? એ થઈ ગયું. પછી ઓબ્લિક. રેડી? પાર્ટનરને કહી દો ને, એ રોકી દે તો. રેડી? પાછળ હાથ રાખી 1 2 3. કેમ કે સામેના આપણા કોરને તો આપણે મજબૂત કરી દઈએ, પણ સાઈડનું શું? બરાબર? તો સાઈડને પણ આ રીતના કરી દેવાનું છે. ઓકે, આ થઈ ગયું કોર વર્કઆઉટ. જે બી દિવસમાં મેં કોર વર્કઆઉટ લખ્યું છે ને, ત્યારે કોર વર્કઆઉટ કરજો. હવે આપણે જોઈએ શટલમાં એટલુંથી એટલું ડિસ્ટન્સ રાખવાનું છે. બરાબર? એટલુંથી એટલું ડિસ્ટન્સ રાખવાનું છે. અને અહીંથી જઈ આ રીતના. આ તમારે શટલ જે છે ને, એ 2 મિનિટના તમારે 5 સેટ કરવાના છે. કેટલા? 2 મિનિટના 5 સેટ. 2 મિનિટ સુધી આ 2 મિનિટ સુધી કન્ટિન્યુ રહેવું જોઈએ ને, એવું તમારે 5 વખત કરવાનું છે. બરાબર? આ ધ્યાન રાખજો. અને કમસે કમ 30 તો ડબલ થઈને, મતલબ સિંગલ થઈને આવવું જોઈએ. હવે જોઈએ ડ્રીલ. કહું છું છે ને, એથ્લેટિઝમ બાજુ લઈ જા અને ફાયદો અતિશય થશે. અતિશય ફાયદો થશે. બરાબર? પહેલી છે એસ્કીપ. રેડી? આ 20 મીટર સુધી તમારે કરવાની છે. બરાબર? પછી છે સ્પીડ માટેની. પછી આમાં પાછી બી શિપ કરવાની. 1 2 3 4. બરાબર? એ થઈ ગયું. પછી સી સ્કીપ. શું કરવાનું છે? સી સ્કીપ મતલબ કે રેડી? આ રીતના સાઈડમાંથી. રેડી? આ હતી સી સ્કીપ. એ થઈ ગયું. પછી સ્પીડ. રેડી? 4 થઈ. પછી પંજાઓ માથે. રેડી? 4 થઈ ગઈ. 5. પછી નેક્સ્ટ. બરાબર? કે નેક્સ્ટમાં તમારે એક જ પગ ઉઠાવવાનો છે. શું કરવાનું છે? એક જ પગ. આ રીતના. પછી પાછો પગને ચેન્જ કરી નાખવાનું છે. આ રીતના. રેડી? 5 થઈ ગઈ. પછી જમ્પ સાથે તમારે. રેડી? એટલી ડ્રીલ તમારે કરવાની છે. બસ એટલી ડ્રીલ કરી લે હો ને મિત્રો, એટલે ફાયદો જોરદાર થાય. તમે કહેતા નહીં પછી મને કે કીધું નહોતું એમ. તમારા માટે વર્કઆઉટ આ ટાઈમ કાઢીને બનાવું છું. એટલી ડ્રીલ કરી લો ખાલી, એટલે કામ થઈ ગયું તમારું. આજે ડ્રીલ સેશન જ છે. હવે બાકી છે 5 પુશઅપ્સ. રેડી? પહેલાં નોર્મલ. રેડી? પછી વાઇડ લેવાના છે. રેડી? પછી ડાયમંડ. ઓકે, ફ્રન્ટ ચેસ્ટ માટે. પછી કરવાના છે લોઅર ચેસ્ટ માટે. રેડી? આ લોઅર ચેસ્ટ માટે એ થઈ ગયા. અને લાસ્ટમાં 2 ટસ. રેડી? આ તમારે 5 સેટ 10-10 કરવાના છે ચેસ્ટના વર્કઆઉટમાં. તો બસ એટલું છે. વિડીયો થોડોક મોટો થઈ ગયો, પણ તમારા માટે, ગુજરાત પોલીસના વિદ્યાર્થીઓ માટે બહુ કામનું છે. મેં તમને કીધું હતું ને, કમેન્ટમેન્ટ આપ્યું હતું કે તમારા માટે લાવીશ કંઈક. તો વન ઓફ ધી બેસ્ટ વર્કઆઉટ છે. કરી લ્યો. 15 દી કરી લ્યો. ટાઈમિંગ માપી લ્યો. પછી મને ખાલી કહેજો એકવાર. હું થયું નહીં. નેક્સ્ટ વર્કઆઉટ તમારી ડિમાન્ડ હશે તો જરૂરથી બનાવીશ. 29થી નીચેવાળા માટે ખાસ. બરાબર? જોવાનું ભૂલતા નહીં. એન્ડ બીજી વસ્તુ, અગર જે બહેનો માટે ખરેખર આ જે વિડીયો બહેનો જોઈ રહી છે અને જે અમને વર્કઆઉટ જોતું હોય તો મને કહેજો. તમારા માટે પણ વર્કઆઉટ બનાવી દઈશ. તો બસ એટલું જ છે. વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને તમારા મિત્ર વર્તુળને જરૂરથી શેર કરજો. જય હિન્દ.